નમસ્કાર મિત્રો, જય માતાજી. હું તારક ઠાકોર, ગાંધીનગરથી. જન આંદોલનની શરૂઆત થઈ ચૂકી છે અને જ્યાં સુધી આપણને આપણો સંવિધાનિક હક, અધિકારનો ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણે નથી જપવાનું. 18 સપ્ટેમ્બર 2025 ગુરુવારે બપોરે 1 વાગે શ્રી શક્તિ માતાનું મંદિર પાટડી ખાતે ખૂબ મોટી સંખ્યામાં પાટડી, દસાડા, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર કોઈપણ વિસ્તારમાં રહેતા હોય, ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવર, નટ, નાઈ, મોચી, ધોબી, ભરવાડ, બજણિયા અને ઓબીસીમાં આવતા દરેક વિકાસથી વંચિત સમાજો થાય એટલી મોટી સંખ્યાના અંદર તમારે હાજર રહેવાનું છે. કારણ કે આ દિવસે આપણા સમાજનો, આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય શું હશે એનું નક્કી થવાનું છે. આપણે આ દિવસે આપણો જે અનામતનો હકનો અધિકાર છે એ વિષય પર ચર્ચા કરીશું અને મામલતદારને આવેદનપત્ર આપીશું અને આપણે સરકારના પ્રશ્ન પૂછીશું કે કેમ છેલ્લા 50 વર્ષથી ઓબીસી અનામત ગુજરાતમાં અમલ હોવા છતાં અમારા દીકરા દીકરીઓને નોકરી નથી મળતી, અમારા દીકરા દીકરીઓને શિક્ષણ નથી મળતું, અને કેમ આજની તારીખમાં અમારા દીકરા દીકરીઓ દોડ્યા પછી, વાંચ્યા પછી, ભણ્યા પછી મજૂરી કરવા મજબૂર થાય છે. આપણે સરકારના પ્રશ્ન પૂછીશું, આપણા ધારાસભ્યોનો પ્રશ્ન પૂછીશું, આપણા સાંસદ સભ્યોનો પ્રશ્ન પૂછીશું, આપણા સામાજિક આગેવાનોનો પ્રશ્ન પૂછીશું અને એમના જોડેથી જવાબ માગીશું. ધન્ય છે પાર્ટીના ધારાસભ્ય પી.કે. પરમાર સાહેબ કે જેમને આપણા ઓબીસી અનામત વર્ગીકરણના મુદ્દાને સમર્થન આપ્યું છે, એ બદલ હું દિલથી એમનો આભાર માનું છું. પણ આપણે પાટડીના અંદર જે જન આંદોલન કરીશું, જે આપણે ત્યાં આગળ આવેદનપત્ર આપીશું, એટલી મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં તમે લોકો આવી જાઓ કે સુરેન્દ્રનગરના દરેક વિધાનસભાના ધારાસભ્યો, પછી એ ગમે તે પાર્ટીના હોય, કોંગ્રેસના હોય કે ભાજપના હોય કે આમ આદમી પાર્ટીના, અને જે સાંસદ હોય એ દરેક મજબૂર થઈ જાય કે એમને પબ્લિકમાં આવીને ઓબીસી અનામત વર્ગીકરણને સમર્થન કરવું પડે. ક્યાં સુધી તમે અને આપણા બાળકો મજૂરી કરતા રહેશે? ક્યાં સુધી આપણા બાળકોનું ભવિષ્ય અંધકારમાં રહેશે? ક્યાં સુધી આપણા સમાજનું શોષણ થતું રહેશે? આ બધાનું જો કોઈ સમાધાન લાવવું હોય તો એ ઓબીસી અનામત વર્ગીકરણથી જ થશે. અને આપણા આઝાદીના 80 વર્ષમાં જેટલો વિકાસ નહીં થયો એ આપણા 5 વર્ષમાં થશે આવતા. એના માટે આપણે પોતાનો અધિકાર લેવા માટે અને પોતાના હક માટે પાટડી 18 સપ્ટેમ્બર 2025 બપોરે 1 વાગે શ્રી શક્તિ માતાના મંદિરે દરેકને ઉપસ્થિત રહેવું. તમારો કામ હોય, તમારો ધંધો હોય, તમારો રોજગાર હોય, તમારી મજૂરી કરવા જતા હોય, તમે ભણવા જતા હોય, તમે લાઇબ્રેરીમાં જતા હોય, બધું છોડીને હાજર રહેજો. કારણ કે જો નહીં રહો તો મજૂરી જ કર્યા જશો જીવનભર, ને તમારા બાળકોએ મજૂરી કરશે અને આપણે નથી કરવા દેવાનું. એક દિવસ ખાલી 2 કલાક હાજરી આપશો ને, તમારા બાળકોનું ભવિષ્ય સુધરી જશે. હવે તમે નક્કી કરો કે કરવું છે કે નથી કરવું. અને પાટડીના અંદર એ દરેક વ્યક્તિ કે જેને દિલ ખોલી સમર્થન આપ્યું છે આ મુદ્દાને, રાત દિવસ એક કરી છે, ગામડે ગામડે ફરી લોકોને જાગૃત કર્યા છે, માહિતી આપી છે, લોકોના મુદ્દા સાથે જાગૃત કર્યા છે, સમજાય છે, એ દરેકને હું 2 હાથ જોડીને વંદન કરું છું, ધન્યવાદ પાઠવું છું કે તમારા જેવા